એના બાપાને સદગતિ ક્યાંથી અપાવે રે? એ દુર્ગુણી જેના દીકરા, અપલક્ષણા જેના દીકરા, ખૂણે બેસી ખાવે પીવે પર માટીને મદિરા, અને પારકા રૂપે નયનો આમ તેમ ડોલાવે રે. દુર્ગુણી જેના દીકરા, ચીપી રે ચીપીને ગોઠણ ઉપર ગોઠણ દઈ અને ધીપીને ગંજી પોતો ટીપે રે. જુગારી જેના દીકરા, એના બાપાને સદગતિ ક્યાંથી અપાવે રે? તો આપણે આ કથાથી, આ સત્સંગથી આપણે આપણા કર્મને, આપણા જીવનને, આપણા વૃત્તાંતને, આપણા જોવાના દ્રષ્ટિકોણને બદલવા માટે, બદલો લેવા માટે નહીં. મોટાભાગનો સંસાર છે ને એ બદલો લેવા માટે ઊભો છે. આનું આમ કરી નાખો, આનું આમ કરી નાખો, આનું આમ કરી નાખો, એવું કાંઈ થતું. મહાભારતના મૂળમાં દેવી ભાગવત છે, ગ્રંથોના મૂળમાં દેવી ભાગવત છે. હમણાં કીધું ભાગવતજી ગાવા માટે સુખદેવજી દેવીની કૃપાથી જ આવ્યા છે. રૂક્ષ્મણી દેવી વારંવાર કૃષ્ણ પરમાત્માને પૂછે કે કર્ણ તો મહાન સામર્થ્યશીલ, મહાન તાકાતવાળા, મહાનતમ પાંડવ અગ્રજ, એ જળ વગર ના મરે, સંધ્યાકાળે મરે અને પીઠમાં બાણ લાગે ને મરે, તો એવું શું કારણ બન્યું? 5-7 વખત હિંચકોનો ઠેકો નાખતા નાખતા પૂછ્યું ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારકામાં કહે છે, પોતાના કુળદેવી માને યાદ કરીને કે હે દેવી, તમે વારંવાર પૂછો છો એટલે કહું છું કે કર્ણ એટલે મરાણો કે અભિમન્યુ જ્યારે ચક્રાવામાં ફસાણા ત્યારે નક્કી થઈ ગયું હતું કે હવે નીકળવાનો કોઈ માર્ગ નથી. અને ત્યાં કોઈ પારકા નહોતા, પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાવનારા હતા. કોઈ બહારનું નહોતું, બધા પોતપોતાના જ હતા. અને બાણ પણ લાગી ગયું હતું ત્યારે અભિમન્યુ કર્ણના પગ પકડીને એક ચમચી પાણી માટે વારંવાર ટળવળતા હતા, મને જરાક પાણી પાવ, મને જરાક પાણી પાવ. અને એની આગળ હતું ઘણું, સોના રૂપાના રથ હતા, માલ મિલકત, આમ દામ ખજાના, અને પોતે પાણીથી ભરેલો મોટો રથ કુપીવાળો હતો અને એની ઉપર ઊભો હતો. પણ સામે દુશાસન, કર્ણ, શૈલ્ય, શકુની, આ બધાની સામું જોઈ દુર્યોધન. કર્ણને એમ થયું કે હું આને સમચી પાણી પાઈશ. દાદા દાદા પુકારે છે, પોતાના ભાઈનું લોહી છે, પોતાનું કુટુંબ છે, પોતાના જ છે. કર્ણને એમ થયું કે હું આને જો સમચી પાણી પાઈશ મરતાને તો મારા મિત્રોને દુઃખ થશે, એટલે એને પાયું નહીં. 3 દી વીત્યા પછી સાંજ વેળાએ એ જ પાણી જે કર્ણ પી નહોતો શકતો, એ પાણીની કૂપીને ભગવાન કૃષ્ણે દિયાથી મેં કીધું કે પેલા રથમાં જે પાણી છે ને એને તોડ. એ પાણી જો ઢોળાશે તો ત્યાં ચંદ્રી નામ ગારગોરમટી છે, એમાં કર્ણનો રથ ફસાશે. અને કર્ણનો જો રથ ફસાશે તો એ રથનું પૈડું કાઢવા પોતે ઉતરશે. અને પોતે જ્યારે રથનું પૈડા માટે બળ કરતો છે ત્યારે પીઠમાં સંધ્યા વેળા એને બાણ મારીને મારી નાખે. કેમ? તો કે એનો હક હિસ્સો અને એનું મરવાનું કારણ નિશ્ચિત છે, કોઈ અટકાવી શકશે નહીં. તો જગતની નીતિ નક્કી છે, કોઈ અટકાવી શકે એમ નથી. બધું જ સુનિશ્ચિત છે, બધું જ ફાઇનલ છે. કર્મ કેવું કરવું? એક જોલી में फूल भरे हैं, एक जोली में कांटा, वो तो बांटने वाला बांटे, कोई न कोई कारण तो होगा. શબ્દ બ્રહ્મ છે, વાક બ્રહ્મ છે, અજર અમર બ્રહ્મ છે. અને એ વાક બ્રહ્મની નીતિને કારણે આપણો શબ્દ ફરી 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 ફરીને ગોળ ગોળ જ્યારે આપણે આગળ આવે. જેમ પત્ર આપણે કોઈને નાખ્યો હોય, રજિસ્ટર એડી કર્યું હોય, ટિકિટ લગાવી હોય, અને જે વ્યક્તિને જાય એને પોસ્ટમેન એમ કહે કે તમે આ પત્ર સ્વીકારો અને સહી કરો. એટલે 2-3 વખત પત્ર જોઈને એમ કે હું આમાં સહી શું કામ કરું? મોકલનારને ઓળખતો નથી, આમાં નામ સરનામામાં ભૂલ છે, મારું પરફેક્ટ નામ નથી, મિસ્ટેક છે, અને મને શંકા છે કે આમાં કાંઈ પત્રમાં સારું નહીં હોય, મેલો હશે, કોર્ટની ખરાબી હશે, મારી દુશ્મની ભાવ હશે, મને આમાં કાંઈ લેવું નથી, મારે સહી નથી કર્યું, મારા પત્ર લેવો નથી. તો ક્યાં જાય? સેન્ડર ટુ રિટર્ન, મોકલ્યો એને પાછો જાય. આ સરકારી નિયમ છે. તો પત્ર પાછો ક્યાં જાય? કે જેણે મોકલ્યો હોય ત્યાં, જેણે મોકલ્યો એને પાછો જાય. એમ આપણે કોઈના વિશે કુવિચાર કરીએ, અભદ્રતા રાખીએ, ખરાબી રાખીએ, તો એ ફરતું 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 ક્યાં આવે? આપણે જ્યાં બેઠા હોય ત્યાં. પછી શું હોય? સોફા સેટ હોય, ટીવી સેટ હોય, ફ્રીજ સેટ હોય, ફૂલ સેટ હોય, બધું સેટ હોય, પણ અંદર બેઠેલો માણસ અપસેટ હોય.
કારણ કે એનું જ નોટપેડ થઈને આવ્યું છે. તો આપણે આપણી સ્વસ્થતા રાખીએ, પવિત્રતા રાખીએ, ચોખ્ખાઈ રાખીએ, નિયતિ રાખીએ અને ઈશ્વર પ્રત્યે દ્રઢ વિશ્વાસ અને અનુરાગ રાખીએ, એ બહુ જરૂરી છે. તો અંબે માના ધામમાં, આ પવિત્રોત્તમ ઉત્તમોત્તમ ધામમાં આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આપણા જીવનનું ધોરણ, ધારાધોરણ, જીવવાની પદ્ધતિ થોડીક ક્યાંક ઊંચી આવે, આપણું કંઈક જોવાનું, જીવવાનું, જોવાનું અને જાવાનું, એ ત્રણે સ્થિતિ સુધરે, પરિસ્થિતિ સુધરે. લગભગ તો બહુ સુધરતી હોતી નથી માણસની, પણ આશા રાખો સુધરે. વિશ્વ શાંતિમાંથી ગુજરે, સુકોમળતા આવે, પવિત્રતા આવે, બધા જ ભાઈચારાથી જીવે, મિત્રતાનો વધારો થાય. દુઃખી જનનું હૃદય જોઈને હૈયું મારું તડપતું રહે અને શુભ થાઓ આ સકળ વિશ્વનું, એ જ ભાવના મુજ દિલમાં નિત નૂતન રહ્યા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. એવી પવિત્રતમ ઉત્તમોત્તમ ભાવના રહે.